જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો અત્યારમાં નાસ્તો બની ગયો છે ને ટિફિન પણ રેડી થઈ ગયું છે. તો જો અહીંયા ચા બને છે, પછી અહીંયા જે ટિફિનમાં છે તુરિયાની એક મજેદાર સબ્જી કે જે લંચ બોક્સમાં કે ટિફિનમાં આપશો ને તો ખુશ થઈ જશે, એટલી મજેદાર આ સબ્જી છે ફ્રેન્ડ્સ. પછી આથણું છે, કાચું સલાડ છે, ચેવડો છે અને રોટી છે. અને બસ હવે રસ ભરવાનો બાકી છે, તો બસ હવે ભરી લઈશ. તો બસ હવે જો ચા બની જાય એટલે નાસ્તો કરવા બેસી જશું. તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 4:15 અને બસ હું જસ્ટ ઉઠી, થોડીક કસરત કરી. હમણાં થોડીક બોડી વધી ગયું છે ને એટલા માટે જ્યાં જાઓ ને ત્યાં એમ જ કે તું જાડી થઈ ગઈ, તું જાડી થઈ ગઈ. એટલે આજે જો આટલા હતા, કેટલા બધા કપડાં છે. આ કપડાને છે ને મેં હાથે વોશ કર્યા અને બધું કર્યું. મેં કીધું ના હવે એવી રીતે જ કરવું છે કે ઝાઝા કપડાં ને પછી છે ને મેં ડ્રાય માટે મશીનમાં નાખી દીધા. તો હવે બસ થોડું એવો શેડ્યુલ કરું છું. મારે ખાવાનું તો ઓછું જ છે, સવારમાં 1 રોટી છે, બપોરે 2 ને સાંજે 2. બટ કેમ વધે છે, પાણી પીએ ને તો પણ વધે, એવું નથી કહેતા એના જેવું થયું છે. તો બસ એટલે થોડું એવું બધું કરું છું. બસ જો કપડાં લઈ લીધા છે, હવે શું કરી રાખીશ અને પછી આગળ કરીશ. જો સવારે મેં કેટલું કર્યું, ગોઠલીનું કર્યું, પછી વિડીયો એડિટ કર્યો. તો એવું બધું હજી હું કરી રહી ને ત્યાં તો છે ને 12 વાગી ગયા, 12 ઉપર થઈ ગયું. એટલે ગોઠલીનો મુખવાસનો મારે વિડીયો એડિટ ને બધું કરવાનું હતું, તો વિડીયો શૂટ ને બધું કરવાનું હતું એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ઘરે મેં જે શેમ્પૂ બનાવ્યું છે ને એનો વિડીયો અહીંયા છે ને ક્લિપ્સ હું અપલોડ કરું છું કે જે લોકોને જોવું હોય એ લોકો જોઈ શકે છે. એટલા માટે રિક્વાયરમેન્ટ હતી, એટલા માટે હું આ જે મારી ચેનલ છે એમાં અપલોડ કરું છું. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો.